નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે છે પ્રશ્નપત્ર નંબર 6 ના વિભાગ બી નું સોલ્યુશન કરવાના છે. આની પહેલા તમામ વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મુકાઈ ગયા છે, જેની આપણે એક પ્લેલિસ્ટ બનાવેલી છે. એ પ્લેલિસ્ટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. અને પ્રમેય વિભાગ જે છે એની પણ આ છે આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે. તો જો તમે પ્રમેય જોવાના બાકી હોય અથવા તમે જોઈ ગયા હોય, આવડતા હોય, ઓછા ભાવે છે, એક વખત આપણા જે સોલ્વ કરાવેલા છે યુટ્યુબ ની અંદર પડેલા વિડીયો જે છે પ્રમેયના, એક વખત તમે જોઈ લેજો. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ આપણો વિભાગ બી. ચલો મિત્રો, હવે જે આપણે પ્રશ્ન નંબર 25. પ્રશ્ન નંબર 25 છે જેની અંદર આપણને બહુપદી આપેલી છે, શૂન્ય મેળવવાનું કીધું છે. ચલો આપણને છે શૂન્ય મેળવતા આવડે છે. તો પહેલા જે આપણને બહુપદી આપેલી છે એના બરાબર આપણે શું લખશું? 0. બરાબર છે? પછી x વર્ગ નો છોકરો કરતા 5 નો છોકરો, બે નો શું કરવાનો? ગુણાકાર. 5 નું 10 અને 10 ના બે ભાગ કરવાના અને સરવાળો કરતા કેટલા હોવા જોઈએ? 7. તો આના અવયવી ક્યાં થશે? 5 અને 2 થશે. ચલો પહેલું જે પદ આવશે એ એમ નામ રહેશે. આ બેમાંથી મોટા હોય ને પહેલા લખવાના એટલે 5x, અહીંયા નિશાની છે એમ નામ. પછી કેટલા છે? 2x. જો તમારા બેનો સરવાળો કરવો હોય તો વચ્ચે શું મૂકવા પડે? પ્લસ મૂકવા પડશે. અને પછી આવશે પ્લસ 5. બરાબર છે? અહીંયા આવશે 0. ચલો પછી આ બેમાં કોમન શું દેખાય છે? તો કે x. અહીંયા શું વધે? તો કે 2x પ્લસ 5. અહીંયા શું વધે? પ્લસ 1. 2x પ્લસ 5 બરાબર 0. કારણ કે અહીંનું એક અવષધ વધે છે તો કોમન કેટલા નીકળે? એક જ નીકળે છે. બંનેની અંદર કોમન શું દેખાય જુઓ તો 2x પ્લસ 5 અને x પ્લસ x બરાબર 0. બંનેને સેપરેટ 0 આપી દઈએ તો 2x પ્લસ 5 બરાબર 0, x પ્લસ 1 બરાબર 0. તેથી 2x બરાબર પ્લસ છે, આ બધું આવશે તો માઇનસ 5 થશે. x બરાબર શું થશે? -5 ના છેદમાં 2. એટલે x ની કિંમત આપણને કાં મળશે? અને અહીંયા મળશે -1. બરાબર છે? સમજાય છે? બીજો દાખલો આપણને જે આપેલો છે પ્રશ્ન નંબર 26, જેની અંદર આપણે કીધું છે શૂન્ય છે -3 અને -5 ના છેદમાં 2 છે. આપણને શૂન્ય આપેલા છે, એના આધારે આપણે શું મેળવવાનું છે? બહુપદી મેળવ. બહુપદી મેળવે તો આપણી પાસે શું હતું? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા હોવો જોઈએ, એટલે કે બંનેનો સરવાળો એટલે -3 પ્લસ -5 ના છેદમાં 2. આ -3 એનો દો પ્લસ માઈનસ -5 ના છેદમાં 2. આ બેનો ગુણાકાર અહીંયા આવશે એટલે -6 -5 ના છેદમાં 2. અહીં કેટલા આવશે? -11 ના છેદમાં 2. તો કે જે શૂન્યનો સરવાળો છે કેટલો આવશે? -11 ના છેદમાં 2. સમજાય છે? ચલો હવે નેક્સ્ટ આપણે મેળવવાનો થશે શું? કે શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર શું થાય બોલો તો? -3 કૌંસમાં -5 ના છેદમાં 2. છેદ નથી તો અંશનો અંશ સાથે ગુણાકાર કરી દો. 5 તેરી 15 માઇનસ માઇનસ પ્લસ અને છેદમાં 2. તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર બે મળી ગયું કે ન મળી ગયું? હવે આપણને ખબર છે બહુપદી માટે શું કરશું? આપણી પાસે એક સૂત્ર છે, કયું? p of x બરાબર k કૌંસમાં x વર્ગ માઈનસ k કૌંસમાં આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. તો જ્યાં આલ્ફા પ્લસ બીટા છે એટલે કે શૂન્યનો સરવાળો અહીંયા લખી નાખીએ. શૂન્યનો સરવાળો શું છે જોવો તો -11 ના છેદમાં 2 પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? તો 15 ના છેદમાં 2. આપણે કીધું છે કે જ્યારે દ્વિઘાત બહુપદી મેળવવાની હોય ત્યારે આપણે છેદની અંદર કોઈ પણ સંખ્યા રહેવા દઈશું એટલે આખા સમીકરણને કેટલા વડે ગુણી દેવાના? 2 વડે. લખવાનું કે ભાઈ સમીકરણને 2 વડે ગુણતા. ચાલો આને 2 વડે ગુણો એટલે શું થશે? 2x નો વર્ગ થાય માઈનસ માઈનસ પ્લસ. આને 2 વડે ગુણાકાર કરો એટલે શું થાય? આ બે ઉડી જાય તો વધે શું? 11k. વધે કે ન વધે? ચાલો બીજું અહીંયા શું આવશે કયો તો? આને 2 વડે ગુણો એટલે કેટલા આવશે? 2 ઉડી જાય કેટલા આવશે? 15. શું જાય? k નહીં, શું અહીં શું આવશે? x આવશે. બરાબર છે? k નહીં x આવશે. તો આપણે આ બહુપદી થઈ ગઈ 2x નો વર્ગ પ્લસ 11x પ્લસ 15. બરાબર છે મિત્રો? સમજાય છે? ઓકે. ચલો મિત્રો, હવે જે પ્રશ્ન નંબર 27. પ્રશ્ન નંબર 27 ની અંદર આપણને છે દ્વિઘાત સમીકરણ આપેલું છે અને કીધું છે કે ભાઈ એના બીજ કેવા છે? સમાન છે. તો બીજ સમાન હોય તો k ની કિંમત મેળવો. બરાબર છે? જો બીજ સમાન હોય એટલે કે ભાઈ d બરાબર કેટલા થાય?
0 થશે બરાબર છે. તો d બરાબર 0 થાય તો d નું સૂત્ર એટલે કે વિવેચકનું સૂત્ર શું થાય b² - 4ac બરાબર 0. b એટલે આપણે ક્યાં થાય છે તો કે k નો વર્ગ -4 a એટલે 2 અને c એટલે 3 બરાબર 0 થાય કે નો થાય k નો વર્ગ એટલે અહીંયા આવશે k નો વર્ગ બરાબર છે. અહીંયા 4 દુ 8 ને 8 તેરી -24 બરાબર 0. -24 આ બાજુ કેવા થઈ જશે બોલો તો k² બરાબર +24 થઈ જાય. આનું જે વર્ગમૂળ કાઢવો એટલે આવું થાય √24. 24 ના બે ભાગ કરો જેનાથી એવી સંખ્યા મળે કે જેનું આપણે વર્ગમૂળ કાઢી શકતા હોય. તો એવી કઈ સંખ્યા મને કહો તો k બરાબર √6 × 4 થાય કે નો થાય 4 નું વર્ગમૂળ કાઢો એટલે જવાબ શું થાય k બરાબર 2√6 બરાબર છે. સમજાય છે? તો આ આપણો k બરાબર 2√6 મળી જાય. સમજાય? ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન ખાસ સમજજો કે 45 41 37 નું કેટલામું પદ છે પ્રથમ ઋણ પદ હશે કે પહેલું કયું પદ એવું છે જે માઈનસ હોવો છે કારણ કે આમાં શ્રેણી કેવી છે ઘટતી શ્રેણી છે. કયું પદ કેટલામું પદ છે એ પહેલું ઋણ આવશે. એના માટે આપણે શું કરશું માનો કે એવું ધારી લઈએ કે ધારો કે આપેલ સમાંતર શ્રેણીનું an નું પદ 0 હશે. જો 0 મળી જાય એના પછી તરતનું પદ કયું આવશે માઈનસ હોય કે ન હોય બરાબર છે. તો આપણે પેલા ધારી લઈએ ભાઈ an નું પદ શું હશે 0 હશે. એનો મતલબ એવો થાય કે an બરાબર શું થઈ જાય 0 થશે. ચલો આપણે શ્રેણી ઉપરથી લખીએ આપણે કે a બરાબર કેટલા થશે 45 થાય. d બરાબર કેટલા આવશે 41 - 45 કેટલા આવશે 4 આવશે -4 બરાબર છે. 41 માંથી 45 એટલે -4 તો d મળી ગયા. તો a નું સૂત્ર આપણને ખબર છે કયું તો કે a + n - 1d બરાબર 0. a આપણે કેટલા મળ્યા છે 45 પ્લસ n આપણે મેળવ્યા છે આ 1 અને d કેટલા લીધા આપણે -4 બરાબર 0. આ +45 છે આ બાજુ કેવા થઈ ગયા છે -45. અહીંયા શું વધે n - 1 અને -4. આ -4 ક્યાં આવી જાય અહીંયા છેદમાં આવી જશે -45 ના છેદમાં 4. ચલો 45 ભાગ્યા 4 કરી દઈએ 4 એકા 4 અહીંયા 0 ઉપરથી આવશે 5 4 એકા 4 કેટલા વધે 1 અહીંયા પોઈન્ટ કરો અહીંયા 0 4 દુ 8 અહીંયા 2 વધે અહીંયા 0 કરો 4 પંચા 20 તો કેટલો જવાબ આવે છે આનો n - 1 બરાબર 11.25. આ માઈનસ છે આ બાજુ કેવા થઈ જાય પ્લસ થઈ જાય તો n બરાબર 11.25 પ્લસ 1 તો n બરાબર 12.25. એનો મતલબ એવો કે n બરાબર કેટલા મળે છે 12.25. તો આપણી જે શ્રેણી હોય એની અંદર ક્યાંય આપણે 0 આવશે નહીં બરાબર છે. આપણને ખબર છે કે જો n પૂર્ણાંક છે જો n છે પૂર્ણાંક આવે તો આપણને ખબર પડે કે ભાઈ આ 12મું પદ છે એ શું હશે આપણું ધારેલું 0 હશે પણ છે નહીં. તો તમે વિચાર કરો હું એમ તમને કહું કે આ એક શ્રેણી છે 1 2 અને 3 બરાબર છે. આ 1 અને 2 ની વચ્ચે હું માનું છું કે 1.5 આવે એક્ઝેક્ટ વચ્ચેની તમે વેલ્યુ લ્યો તો આપણે n ક્યારે આવો બનવાનો નથી. આ તો હું તમને એમ કહું કે 1.3 છે એ ક્યાં આવે તો કે 1 અને 2 ની વચ્ચે આવે કે ન આવે તો આપણો n બરાબર આ કેટલા કહેવાય 1 કહેવાય. આ n બરાબર કેટલા કહેવાય 2 કહેવાય. કહેવાય કે ન કહેવાય 1.3 હું કહું તો આ પેલા પદની નજીક થાય કે ન થાય એટલે n બરાબર આપણે કેટલા થઈ જાય 1 અને એના પછીનું તરતનું પદ કયું આવે 2. આપણે તમે જોવો તો n કેટલા મળ્યા 12.25 એટલે એવું માની કે આનું જે 12મું પદ અને 13મું પદ જે હશે એની વચ્ચે ક્યાંક આપણો શું આવતો હશે 0 આવતો હોય. 12.25 છે એટલે કેવો હોય કોની નજીક હોય 12 ની નજીક હોય કે ન હોય 12 ની નજીક હોય તો 12 શું હશે 12 પછીની તરત સંખ્યા કઈ આવે 0 આવતી હશે પણ 12 કરતા જે પેલી હશે કેવી હશે માઈનસ પ્લસ વાળી સંખ્યા છે એના પછી જે તરત સંખ્યા આવશે કેવી આવશે 13મું પદ કયું હશે પહેલું ઋણ હશે. તો એવું માની શકાય કે n બરાબર 13 શું હશે શ્રેણીનું પ્રથમ ઋણ પદ હશે. બરાબર છે મિત્રો સમજાય છે? ઓકે મિત્રો હવે છે પ્રશ્ન નંબર 29. પ્રશ્ન નંબર 29 ની અંદર આપણને એક શ્રેણી આપેલી છે
અને 100 પદનો છે આપણને સરવાળો પૂછેલો છે, જેની અંદર જ્યારે સરવાળો મેળવવાનો હોય સમાંતર શ્રેણી આપી ત્યારે પહેલા શું કામ કરવાનું આપણે a અને d મેળવીએ છીએ. તો a કેટલા થઈ જશે 0.6 અને d કેટલા થઈ જશે 1.7 માઇનસ 0.6, જવાબ આવે 1.1. d મળી ગયા તમને. ચલો 100 પદનો સરવાળો કીધો છે, આપણે સૂત્ર લખી તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d થાય કે ન થાય એવું. આપણે n કેટલા લેવાના છે 100 પદનો સરવાળો, 100 ના છેદમાં 2 આ 2 a કેટલા થશે 0.6 પ્લસ n એટલે 100 માઇનસ 1 અને d કેટલા થાય છે 1.1 થશે. ચાલો અહીં કેટલા આવશે 50 થશે અને અડધા અહીં કેટલા આવશે 6 દુ 12 થશે. પોઈન્ટ પછી 1 છે તો પોઈન્ટ આ મૂકી દો એટલે કેટલા આવશે 1.12 પ્લસ અહીં કેટલા આવશે 99 ગુણ્યા 1.1 બરાબર છે. એનો મતલબ એવો કે 99 ગુણ્યા આપણે કેટલા કરવાના છે 11. તો આપણે ડાયરેક્ટ કરીએ 11 9 99 નો 9 વધી આવશે 9, 11 9 99 ને 100 એટલે કેટલા આવશે 108 આવશે 108. ચાલો અહીંયા થશે આ 50 આ 1.2 પ્લસ અહીંયા આવ્યા આપણે 1089 પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 1 અંક થઈ ગયું. ચાલો નેક્સ્ટ હવે શું કરવાનું છે આપણે આ 50 આ બેનો સરવાળો કરો અને 2 પોઈન્ટ આપી દો એટલે કેટલા થઈ જાય જો આ રીતે થાય 108.9 પોઈન્ટ નીચે પોઈન્ટ અહીંયા 1 અને અહીંયા 2 9 ને 2 11 ને 1 વધી આવશે 1 8 9 10 0 વધી 1 અહીંયા 1 1 અહીંયા પોઈન્ટ એટલે કેટલો જવાબ આવશે 110.1. હવે આ બેનો ગુણાકાર કરીએ 5 વડે ગુણાકાર કરવાનો છે તો 5 એકા 5 5 0 0 5 એકા 5 5 એકા 5. હવે આ શું છે 0 છે, અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં શું આવે 10 આવે. તો આ 0 ને આપણે આ 0 શું કરીએ કે કેન્સલ થાય, પોઈન્ટ છે સીધો દૂર થઈ જાય. તો આપણા જે 100 પદ છે S100 એનો સરવાળો કેટલો થાય છે 5505. બરાબર છે મિત્રો, સમજાય છે? ઓકે. ચાલો મિત્રો હવે જે પ્રશ્ન નંબર 31, પ્રશ્ન નંબર 31 ની અંદર આપણને શું આપ્યું છે તો ખાસ રકમ જોજો. જો બિંદુ C એ A અને B ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય, A અને B ને જોડતા રેખાખંડનું, આ આપણું A બિંદુ આ આપણું B બિંદુ એને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ કોણ છે C છે. તો મધ્ય બિંદુ આપ્યું છે તો આપણે શેના ઉપયોગ કરશું મધ્ય બિંદુ વાળા સૂત્રનો ઉપયોગ થાય. ચલો મધ્ય બિંદુ વાળા સૂત્ર શું થાય કે બિંદુ C ના યામ બરાબર x1 પ્લસ x2 ના છેદમાં 2 y1 પ્લસ y2 ના છેદમાં 2 થાય કે ન થાય. ચલો હવે તો કે C ના યામ કેટલા આપ્યા છે જુઓ તો 5 અને -2 બરાબર x1 એટલે કોણ થશે x ના છેદમાં 2 પ્લસ x2 એટલે કોણ થશે x પ્લસ 1 છેદમાં 2 બરાબર છે. ચલો અહીંયા બીજો યામ છે એ શું થશે y1 એટલે y પ્લસ 1 છેદમાં 2 પ્લસ y2 એટલે કોણ આવશે y માઇનસ 3 આ બધાના છેદમાં 2. યાદ રહેશે એટલું? ઓકે. ચલો બીજું શું કરવાનું આની અંદર હવે તો કે 5 અને -2 છે એમના આ બેનો લસાની સાથે આવે કે ન આવે? ચલો લસા લ્યો તો શું આવશે x પ્લસ 2 કૌંસમાં પ્લસ 1 બે પદ છે એટલે કૌંસમાં કરવાનું, ભૂલાઈ ન જાય પાછું બેનો ગુણાકાર ખાલી એક સાથે કરી દઈએ. બરાબર છે. આપણે શું કર્યું તો કે આ બેના શું લીધું લસા એટલે એના છેદમાં શું હોય છે 2 અને પાછું એના છેદમાં તો શું છે 2 તો છે જ સૂત્રના આપણા. ચલો એ જ વસ્તુ આપણે અહીં કરી, આ બેનો ગુણાકાર આની સાથે કરો એટલે y પ્લસ 1 પ્લસ 2 y માઇનસ 3 છેદમાં 2 અને આ સૂત્રના 2. બરાબર છે. આ બે ભૂલાઈ જાય તો દાખલાનો જવાબ આવશે નહીં. સમજાય છે? ઓકે. ચાલો નેક્સ્ટ હવે શું થશે કે 5 અને -2 એમને રાખો, આનો ગુણાકાર અંદર કરી દો એટલે x પ્લસ આનો ગુણાકાર આની સાથે એટલે શું થાય 2x પ્લસ 2 છેદમાં અંશનો છેદ ક્યાં થાય છેદમાં થાય 2 ગુણ્યા 2 કેટલા થઈ જશે 4. બરાબર છે. એ જ રીતે અહીં જોવો તો y પ્લસ 1 બેનો ગુણાકાર અંદર એટલે પ્લસ 2y માઇનસ 6 4 થાય કે નહીં થાય અંશનો છેદ છેદમાં એટલે ગુણાકાર થાય. ચલો હવે તો કે આપણે આનો જે સરવાળો થાય તો સરવાળો કરી દઈએ. ચલો અહીંયા આવશે 5 અને -2 બરાબર આનો સરવાળો x પ્લસ 2x કેટલા થશે 3x પ્લસ 2 છેદમાં 4
ચલો અહીંયા y પ્લસ 2y કેટલા થશે 3y પ્લસ 1 માઇનસ 6 કેટલા આવશે -5 છેદમાં 4. હવે શું કરશું તો કે x અને y ની કિંમત જોઈએ છે તો x યામ અને y યામ ને સરખાવતા ચલો હવે બે સરખાવી દઈએ આપણે તેથી 3x પ્લસ 2 છેદમાં 4 બરાબર 5. ચલો આ 4 નો ગુણાકાર આની સાથે થાય એટલે શું થશે 3x પ્લસ 2 બરાબર 5 ચોક 20 અને આ બાજુ લઈએ તો શું થશે 3x બરાબર 20 માઇનસ 2 તો 3x બરાબર 18 x બરાબર 18 ના છેદમાં 3 x બરાબર 6. સમજાય ઓકે આ જ રીતે આપણે શું કરશું હવે y આમને સરખાઈ દઈએ y આમ એટલે 3y માઇનસ 5 છેદમાં 4 બરાબર -2 આ ગુણાકાર આની સાથે થાય તો 3y માઇનસ 5 બરાબર -8 તેથી 3y બરાબર -8 આ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય તેથી 3y બરાબર કેટલા આવશે -3 y બરાબર -3 ના છેદમાં 3 y બરાબર -1 બરાબર છે મિત્રો સમજાય છે ઓકે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 32 પ્રશ્ન નંબર 32 નું સોલ્યુશન કરતા પહેલા જો તમે આપણી YouTube ચેનલ ની અંદર નવા હોય તો અત્યારે જ આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમે લાઈક કરો તમે જોવો છો પણ લાઈક કરતા નથી બરાબર છે ને તમે કોમેન્ટ સેક્શન ની અંદર કઈ કોમેન્ટ કરો સોલ્યુશન ઈઝી લાગે છે કોઈ પણ જાતની તમે છે કોમેન્ટ કરી શકો છો બરાબર છે ઓકે ચલો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 32 જેની અંદર આપણને કીધું છે કે કોસેક સ્ક્વેર 45 તો કોસેક 45 ની કિંમત કેટલી થાય બોલો તો શું આવશે √2 આવશે એનો શું કરવાનો છે વર્ગ કરવાનો છે બરાબર છે ઇન્ટુ sec 30 કેટલા આવશે કે 2 ના છેદમાં √3 એનો શું છે પાછો વર્ગ આ આખો કૌંસ કેવો છે સેપરેટ એટલે અલગ છે પછી આ બીજો કૌંસ છે sin સ્ક્વેર 3 sin સ્ક્વેર 3 એટલે 1 ના છેદમાં 2 એનો શું આવે વર્ગ પ્લસ આ 4 cot 45 એટલે 1 એટલે અહીંયા આવશે 1 નો વર્ગ sec sin એટલે શું 2 એનો શું આવશે વર્ગ બરાબર છે મિત્રો √2 નો વર્ગ કેટલો થાય 2 ઇન્ટુ 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 બરાબર રૂટ છે કાવું છે તો બંનેને શું કહે આ બેને છે વર્ગ છે લાગુ પડશે ચલો અહીંયા 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 પ્લસ અહીંયા 4 અને 1 નો વર્ગ 1 સોરી માઇનસ છે 2 નો વર્ગ 4 થશે ચાલો અહીંયા કરી નાખો 4 એકા 4 થશે જો પ્લસ માઇનસ શું થાય ઉડી જશે ચાલો અહીંયા 2 ગુણ્યા 4 ના છેદમાં 3 આ બે કાઉ શું છે સંબંધ કેવો છે ગુણાકારનો એ વધ્યું શું 1 ના છેદમાં 4 તો આ 4 ઉડી જાય તો વધે શું 2 ના છેદમાં 3 બરાબર છે મિત્રો સમજાય છે જો તમારે બેઝિક મેથ્સ હોય તો તમારે ત્રિકોણમિતિના આર એટલે કે કિંમત મૂકવાના દાખલા છે શીખી લેવા જોઈએ એ તમને 2 દાખલા છે પૂછાય છે બરાબર ઓકે હવે જો પ્રશ્ન નંબર 33 પ્રશ્ન નંબર 33 ની અંદર આપણને છે ડાબા બરાબર જબા છે સાબિત કરવાનું છે જેમાંથી મેં ડાબા બરાબર છે લખી નાખ્યું છે ડાબા બરાબર આપણે શું સાબિત કરશું જબા તો અહીંયા તમને જોવો તો 2 પદ આપ્યા છે એનો વર્ગ છે 2 પદ આપ્યા છે એનો વર્ગ આપ્યો છે તો આપણે વર્ગની રીતે વિસ્તરણ કરો તો શું થાય કે sin સ્ક્વેર a પ્લસ 2 sin a into cosec a પ્લસ cosec વર્ગ a થાય ચલો વચ્ચે પ્લસ છે તો આ પ્લસ અહીંથી બીજાનું સાબિત આપણે વર્ગની રીતે વિસ્તરણ કરીએ cos સ્ક્વેર a પ્લસ 2 into cos a into આ sec a પ્લસ sec સ્ક્વેર a થાય કે નો થાય ચલો હવે તમે જોવો તો આ sin સ્ક્વેર a અને પ્લસ cos સ્ક્વેર a બેયનો સરવાળો થઈને શું બને કિંમત નિત્ય સમ પ્રમાણે શું થાય એક થશે કે નહીં થાય ચલો નો ખબર પડે તો આપણે છે એક સ્ટેપ લખીએ ચલો આ sin સ્ક્વેર a પ્લસ અહીંથી cos સ્ક્વેર છે હું આ બાજુ લઈ લઉં છું cos સ્ક્વેર a બરાબર છે વચ્ચે અહીં તમે જોવો તો આ 2 sin a into cosec છે એનું વ્યસ્ત શું થાય વ્યસ્ત એટલે 1 ના છેદમાં sin a થાય કે નો થાય પ્લસ cosec છે એને એમ નામ રહેવા દઈએ આ cos સ્ક્વેર એ અહીંયા આવી ગયું છે પ્લસ 2 into cos a into sec નું વ્યસ્ત શું થાય
કોસ થશે અને પ્લસ છે સેક સ્ક્વેર એ એમને. ચલો આની કિંમત આપણે કેટલી કીધી? 1. આ બે કેન્સલ આઉટ થાય એટલે જવાબ કેટલો આવશે? 2. અહીંયા કોસેક સ્ક્વેર એ એમને, અહીંયા કોસ કોસ ઉડી જાય વધે શું? +2. અહીંયા શું વધે? સેક સ્ક્વેર એ. બરાબર છે. જેની અંદર આપણને કીધું છે કે આપણે જો તમે જબાની અંદર જો તો આવું કઈ આપ્યું છે? નહીં આપ્યું, નથી આપ્યું. બરાબર છે. સમજો 2 3 4 5 એટલે અહીંયાથી ગયા તમારા 5. આનું નિત્યસમ છે કોસેક સ્ક્વેર એનું નિત્યસમ શું થાય? યાદ કરો તો 1 પ્લસ કોટ સ્ક્વેર એ. તમે જો જબાની અંદર આપણે કોટ સ્ક્વેર એ જોઈશે મળી જાય. બરાબર છે. પ્લસ અહીંયા શું આવશે? 1 પ્લસ tan સ્ક્વેર એ. હવે તમે જો તો 5 6 7 તો 7 પ્લસ કોટ સ્ક્વેર એ પ્લસ tan સ્ક્વેર એ. તેથી ડાબા બરાબર જબા જે આપણે સાબિત કરવું છે. બરાબર, એકદમ સહેલો દાખલો છે. સમજાય છે? ઓકે. હવે છે પ્રશ્ન નંબર 34. પ્રશ્ન નંબર 34 અંદર આપણને શું કીધું છે? તો કે એક પતંગ છે જે જમીનથી 60 મીટર ઊંચાઈએ છે ઉડી રહેલી છે અને ક્ષણભરવાર છે એની જે દોરી છે એને આપણે જમીનના કોઈ પણ એક બિંદુ સાથે સ્પર્શ કરી છે, બાંધી દઈએ છીએ. જ્યારે આપણે એને બાંધી ત્યારે તે જમીન સાથે જે 60 અંશનો ખૂણો બનાવે છે અને એવું માનવામાં આવે છે કે આમાં કોઈ ઢીલ નથી એટલે એકદમ કેવી છે? સ્ટ્રેટ સીધી લાઈન બનાવે છે. બરાબર છે. તો આપણને કીધું પતંગની દોરીની લંબાઈ છે મેળવવાની છે. બરાબર છે. તમે જુઓ તો આ સામેની બાજુ આ એનું શું થાય? કર્ણ. તો એવું કયું ત્રિકોણમિતીય વિધેય આવશે? બોલો તો કયું આવે? સાઈન આવે કે ન આવે? સાઈન થીટા બરાબર સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC. એની પહેલા તમારે લખવાનું શું? તો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ હોવાથી આપણે આવું લખી શકાય છે. બરાબર. કાટકોણ ત્રિકોણ માટે જ આપણે છે ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ થાય છે. ચલો થીટા કેટલા લેવાના છે? 60. તો sin 60 બરાબર AB કેટલા છે? 60 છે. AC છે આપણે મેળવવાના છે. ચલો sin 60 ની કિંમત કેટલી થાય? બોલો તો √3/2. અહીંયા આવશે 60, અહીંયા આવશે 80. આ 80 અહીંયા આવશે તો AC બરાબર આ અહીંયા આવશે તો 2 ક્યાં જાય? 60 ગુણ્યા 2 માં અને √3 ક્યાં આવી જાય? છેદમાં. તેથી AC બરાબર 120/√3 મીટર. જો છેદની અંદર √3 ન રહેવા દેવા હોય તો આવું થાય 120 ગુણ્યા √3 છેદમાં √3 ગુણ્યા √3 એટલે અંશ અને છેદમાં બને શું કરી દેવાનું? √3 વડે છે ગુણી દેવાનું. તેથી AC બરાબર 120 √3 છેદમાં 3 બરાબર છે અને AC બરાબર 3 ચોક 12 તો જવાબ આવશે 40 √3 મીટર. બરાબર છે મિત્રો? સમજાય છે? તો આ રીતે તમારો દાખલો છે ગણવાનો થશે. બરાબર. ઓકે. પ્રશ્ન નંબર 35. પ્રશ્ન નંબર 35 ની અંદર આપણે શું કીધું છે? તો કે એક અર્ધગોલક છે એની ઉપર એક શંકુ છે લગાડેલો છે અને એક રમકડું આવી રીતના છે બનાવેલું છે અને આ રમકડાની જે છે અર્ધગોલક એની ત્રિજ્યા આપણને આપેલી છે 3.5. શંકુની ત્રિજ્યા પણ એટલી જ છે રકમની અંદર આપણને કીધું છે અને એ પ્રમાણે L બરાબર પણ શું થશે? 12.5 સેમી થાય છે. બરાબર છે. આપણને કીધું છે આ રમકડાની કુલ પૃષ્ઠફળ છે મેળવવાનું છે. જ્યારે મિત્રો તમને છે R બરાબર 3.5 એટલે પોઈન્ટ પછી 5 દેખાય તો તમારે શું કરવાનું? કે 3.5 ગુણ્યા 2 અને છેદમાં 2 કરી દે એટલે R બરાબર 7/2 સેમી. બરાબર છે. આ રીતે કરશો એટલે ગણતરી અને છેદ ઉડાડવા સરળ બનશે. ચલો કુલ પૃષ્ઠફળની વાત કરીએ. કુલ પૃષ્ઠફળ બરાબર કયા બે આકાર છે? તો એક તો આપણો છે અર્ધગોલક અને બીજો આપણો છે શંકુ ની વક્ર સપાટી એનું ક્ષેત્રફળ અને આની પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો અર્ધગોલકની વક્ર સપાટી ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 2πr² પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl. ચલો બંનેની અંદર તમને સરખું શું દેખાય છે? કે πr દેખાય છે. અહીંયા શું વધે? 2r પ્લસ l વધે આવું. ચલો હવે કિંમત મૂકીએ. પાઈ ની કિંમત 22/7. r આપણે કેટલા લેવાના છે? 7/2 કાઉસમાં 2 ગુણ્યા r એટલે 7/2
પ્લસ એલ એટલે કેટલા આવશે 12.5 આ 12.5 સમજો 7/2 લ્યો એટલે સીધા 7 7 ઉડે છે અહીંયા કેટલા આવશે 11 આવશે તો અહીં કેટલા વધે તમારા 11 હવે અહીંયા જુઓ તો 7/2 લીધા તો બે બે સીધા ઉડી જાય છે અહીંયા કેટલા આવશે 7 પ્લસ 12.5 ચલો આ 11 12 ને 7 19.5 આ બે નો શું કરવાનો છે ગુણાકાર ચલો ડાયરેક્ટ કરીએ 11 પંચા 55 5 વધી આવશે 5 11 નવા 99 અને 5 કેટલા થાય 104 એમાં ચોગડો વધી આવશે 10 11 એકા 11 11 ને 10 21 પોઈન્ટ પછી એક સંખ્યા તો પોઈન્ટ અહીંયા અને શું છે સેમી અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય તો શું થઈ જાય સેમીનો વર્ગ બરાબર છે આપણને જે રમકડું આપ્યું છે એ રમકડાની કુલ પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટી ક્ષેત્રફળ કેટલું થશે 214.5 સેમીનો વર્ગ બરાબર છે ઓકે ચાલો મિત્રો હવે જે પ્રશ્ન નંબર 38 અંદર આપણને કીધું છે એક તંબુ છે જેનો જે પાયો છે એ નળાકાર છે અને એની ઉપર કેવો આકાર છે શંકુ આકાર છે અને આપણને જે છે નળાકારનો વ્યાસ 4.2 મીટર આપ્યો છે ઊંચાઈ 8 મીટર આપી છે શંકુની ઊંચાઈ 6 મીટર આપી છે અને આ તંબુની અંદર રહેલી હવાનું આપણે શું મેળવવાનું છે ઘનફળ મેળવવાનું છે બરાબર છે ઘનફળ મેળવવા માટે આપણે શું કરશું કે આપણે ડી આપ્યો છે આપણે જોઈશું આર જોતું શું થાય 4.2 એના શું કરવા પડે અડધા કરવા પડે તો અડધા કેટલા થશે બોલો તો 2.1 મીટર થશે તો h બરાબર 8 થશે સોરી r બરાબર 2.1 મીટર h બરાબર 8 મીટર આપ્યા 6 બરાબર સોરી h બરાબર 6 મીટર આ જે નળાકારની ઊંચાઈ છે એને 1 નંબર આપી દે શંકુની ઊંચાઈને 2 નંબર આપી દે કારણ કે બંનેની ઊંચાઈ કેવી છે અલગ અલગ છે ત્રિજ્યા બેની કેવી છે સરખી છે બરાબર છે ચલો આપણને પૂછ્યું હવાનું ઘનફળ તો કે કુલ ઘનફળ બરાબર આકાર કેવો છે તો કે નળાકાર નું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ ચલો નળાકારનું ઘનફળ એટલે શું આવશે બોલો તો સૂત્ર શું થાય નળાકારના ઘનફળનું પાઈ આર સ્ક્વેર એચ પણ એના માટે જે એચ છે એ કેટલા છે 1 છે પ્લસ શંકુનું ઘનફળ શંકુનું સૂત્ર શું થાય બોલો તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ પણ એના માટે એચ કેવો આવશે 2 હવે તમે જુઓ તો સરખું સરખું શું દેખાય છે પાઈ આર સ્ક્વેર કોમન કાઢી લો અહીંયા શું વધે h1 વધે પ્લસ 1/3 અહીં શું વધે h2 બરાબર છે સમજાય છે પાઈની કિંમત આપણે કેટલી લેવાની છે 22/7 આર કેટલા છે 2.1 છે તો એને લખું છું 21/10 વર્ગ છે તો કેટલી વાર આવશે 2 વાર આવશે ચલો h1 કેટલા આપણને આપ્યા છે 8 પ્લસ 1/3 ગુણ્યા h2 કેટલા છે 6 તો અહીંયા આવશે 6 7 તેરી 21 જ્યારે છેદની અંદર 10 હોય 100 હોય 1000 બંધાય ત્યાં સુધી છેદ ઉડાડશું નહીં આ ચેપ્ટર પૂરતું બરાબર છે ચાલો આ બેનો ગુણાકાર કેટલો થાય 3 એકા 3 3 દુ 6 એટલે 63 આવ્યા હવે આપણે આનો ગુણાકાર કેટલા કરવો છે 22 સાથે કરવો છે ચલો અહીંયા 0 3 દુ 6 6 દુ 12 અહીંયા જુઓ તો 3 દુ 6 6 દુ 12 અહીંયા 6 અહીંયા 8 આ 3 અને 1 કેટલો આવશે 1386 અને છેદમાં કેટલા કરી દઈશું આપણે 100 બરાબર છે ચલો અહીંયા છેદ 3 દુ 6 8 + 2 એટલે કેટલા થશે 10 આ મીંડું 2 છેદમાં 10 છે તો પોઈન્ટ ક્યાં મૂકવાનો હોય કયો તો ક્યાં આવશે ચલો ક્યાં આવશે કયો તો 138.6 મીટર છે તો શું આવશે મીટર ઘન બરાબર ઘનફળ છે તો એનો ઘન આવશે સમજાય છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય તો ત્યાં શું કરવું પડે વર્ગ કરવો પડશે તો આ શંકુ જે છે આ આકાર છે આ તંબુ છે એની અંદર કુલ કેટલી હવા સમજશે પ્રશ્ન નંબર 37 જે આપણા વિભાગ બી નો છેલ્લો દાખલો છે બરાબર છે જેની અંદર આપણને છે L F1 F0 F2 H આપ્યા છે અને કીધું છે કે Z એટલે કે બહુલક મેળવો મિત્રો આપણે વિભાગ બી ની અંદર આ રીતે છે મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણમાંથી કોઈ પણ એક દાખલો છે એ ડાયરેક્ટ આપણને આ રીતે પૂછાય છે એટલે આપણે છે ખૂબ સારી રીતે તૈયારી કરવાની છે જેનાથી આપણને આ રીતના દાખલા પણ આવડી જાય બરાબર છે આ સહેલા હોય છે ચલો જેની અંદર આપણને બહુલક કીધું છે તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H ચલો L કેટલા આપણને આપ્યા છે 200 પ્લસ F1 એટલે કેટલા જુઓ તો
37 માઇનસ F0 કેટલા છે 21 છેદમાં 2 F1 એટલે 37 F0 એટલે 21 અને F2 એટલે કેટલા છે ત્યાં 13 છે અને ગુણ્યા H એટલે કેટલા છે 100. ચાલો અહીંયા 200 એમ નામ રહેશે પ્લસ અહીંયા બેની બાદબાકી 7 માંથી 1 જાય તો 6 3 માંથી 2 જાય તો 1 છેદમાં આ બેનો ગુણાકાર 7 દુ 14 નો ચોગડો વધી આવશે 1 3 દુ 6 ને 1 7 એટલે 74. અહીંયા બેનો શું થાય સરવાળો 3 ને 1 4 2 ને 1 3 અને મોટા આંકડાની નિશાની ગુણ્યા 100. ચાલો આ 200 એમ નામ પ્લસ આ 16 એમ નામ રહેતી અહીંયા બેની બાદબાકી 4 માંથી 4 જાય તો 0 7 માંથી 3 જાય તો 4 એને ગુણ્યા 100. ચલો 200 એમ નામ પ્લસ આ મીંડું કેન્સલ ચોકે ચોકે કેટલા થાય 100 4 એકા 4 એટલે અહીંયા આવશે 0 આ 0 વધે ને એટલે 0 લગાડી દેવાના છે તો z બરાબર 200 પ્લસ 40 એટલે કેટલા થાય છે 240. બરાબર છે મિત્રો સમજાય છે ઓકે. જો તમે આપણી યુટ્યુબ ચેનલ અંદર નવા હોય તો ખાસ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આપણા વિડીયોને છે લાઈક કરો અને અંત સુધી તમે વિડીયો જોયો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.